તમારી સાથે આવું કેમ થયું? ડાયાબિટીસ એ સ્વયં પ્રતિરક્ષા રોગ તરીકે ઓળખાય છે. આ ત્યારે થાય છે જ્યારે તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ, જે આપણું શરીર સૂક્ષ્મજંતુઓ સામે લડવા માટે વાપરે છે, તે જંતુઓ કરતાં તમારા શરીર પર હુમલો કરે છે. ડાયાબિટીસમાં તમારી રોગપ્રતિકારક શક્તિ મૂંઝવણમાં છે અને ઇન્સ્યુલિન બનાવતા કોષો પર હુમલો કરે છે. આપણે ખરેખર જાણતા નથી કે આવું કેમ થાય છે. કંઈક તે પ્રક્રિયા શરૂ કરે છે, પરંતુ આપણે જાણતા નથી કે તે શું છે. કેટલાક લોકો વિચારે છે કે ત્યાં એક વાયરસ છે જે કોષો જેવો દેખાય છે, જે તમારું ઇન્સ્યુલિન બનાવે છે, અને જો તમને આ વાયરસ મળે અને તમારું શરીર તે સામે લડવાનું શરૂ કરે, તે નક્કી કરીને મૂંઝવણમાં મુકાઈ શકે છે કે જે કોષો જે તમારું ઇન્સ્યુલિન બનાવે છે તે વાયરસ હોઈ શકે છે, અને વાયરસ ગયા પછી પણ તેનો નાશ કરે છે. તમારા શરીરની ડિફેન્ડર રોગપ્રતિકારક શક્તિ તમારા ઇન્સ્યુલિન બનાવતા કોષો સામે એન્ટીબોડીઝ નામની વસ્તુઓ બનાવીને કરે છે. એકવાર તમને તે એન્ટીબોડીઝ મળી જાય પછી તેઓ હંમેશા ત્યાં હોય છે. જો અમે તમને વધુ નવા ઇન્સ્યુલિન કોષો આપવાનો પ્રયત્ન કરીશું તો તમારું શરીર તેમને તરત જ મારી નાખશે. ઇન્સ્યુલિન કોષો ગયા પછી તમે તેને વધુ બનાવી શકતા નથી, કારણ કે તમે આ કોષોની ચોક્કસ સંખ્યા સાથે જન્મ્યા છો. તે ચામડી કે હાડકાં જેવું નથી જે પાછું ઉદી શકે. એકવાર તેઓ નાશ પામ્યા પછી તે હવે ત્યાં નથી અને તમે વધુ વિકાસ કરી શકતા નથી. ધીમે ધીમે અને ચોક્કસપણે છેલ્લા કેટલાક અઠવાડિયા અને મહિનાઓમાં તમારી પાસે કોષોની સંખ્યા જે ઇન્સ્યુલિન બનાવે છે તે નાની અને નાની થઈ રહી છે, અને છેલ્લે તેઓ તે તબક્કે પહોંચ્યા જ્યાં તમે પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન ન બનાવી શક્યા. આ ત્યારે થાય છે જ્યારે તમને ખૂબ રડવું અને તરસ લાગવાના લક્ષણો મળે છે. તે એકદમ ધીમી પ્રક્રિયા છે અને તે બદલાઈ શકે છે. કેટલાક બાળકો માટે જ્યારે તમે પાછળ જોશો તો તે અઠવાડિયાઓ અને અઠવાડિયાઓ સુધી, કદાચ મહિનાઓ સુધી ચાલુ રહેશે. અન્ય બાળકોમાં તેમનો ઇતિહાસ બહુ ટૂંકો હોય તેવું લાગે છે. તેથી થોડા દિવસો સુધી અસ્વસ્થતા, ઘણું પીવું, ઘણું રડવું અને પછી અચાનક ખૂબ બીમાર થવું અને હોસ્પિટલમાં સમાપ્ત થવું. મોટાભાગના લોકોમાં તે ધીરે ધીરે થાય છે. અમે આને અટકાવી શકીએ કે નહીં તે જોવા માટે ઘણા બધા કામો કર્યા છે, પરંતુ અત્યારે અમને એવું કંઈ મળ્યું નથી જે કામ કરે. તમને ડાયાબિટીસ છે તે કોઈની ભૂલ નથી. તે એટલા માટે નથી કે તમે ઘણી બધી મીઠાઈઓ ખાધી છે. તે એટલા માટે નથી કે તમે ખોટો ખોરાક ખાધો છે, અને તે વજન સાથે કરવાનું નથી. તમે જે કંઈ કર્યું છે તેનાથી કોઈ ફરક પડ્યો નથી. એકવાર તમારા શરીરે નક્કી કરી લીધું છે કે તેને અત્યારે ટાઈપ 1 ડાયાબિટીસ એવી વસ્તુ છે જે તમારી પાસે કાયમ રહેશે. તે દૂર જવાનું નથી. અત્યારે ટાઈપ 1 ડાયાબિટીસનો કોઈ ઈલાજ નથી, પરંતુ ટાઈપ 1 ડાયાબિટીસ તમને કંઈ પણ કરવાથી રોકે નહીં જો તમે તમારી સંભાળ યોગ્ય રીતે રાખો.